જય દ્વારિકાધીશ. ઓમ નમો નારાયણ. આ છે આપા ગીગાનો ઓટલો. સતાધાર ધામના મહંત નરેન્દ્ર બાપુ, એમના ગુરુ છે જીવરાજ બાપુ, એમના આદેશથી આ આપા ગીગાનો ઓટલાનું અહીંયા સદાવત અન્નક્ષેત્ર ચાલુ છે. દરેક સમાજનું આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે આપા ગીગાનો ઓટલો. અહીંયા વિનામૂલ્યે ભોજનરૂપી મહાપ્રસાદ અને વિસામાની વ્યવસ્થા. આ છે અમદાવાદથી આપ રાજકોટ જતા હો અથવા રાજકોટથી અમદાવાદ જતા હો તો ચોટીલા પહેલાં અંદાજે 8 કિલોમીટર અને રાજકોટથી 40 કિલોમીટર પછી આ આવે છે આપા ગીગાનો ઓટલો. અહીંયા કોઈ પણ વરણ જાત સાતનો ભેદભાવ રાખ્યા વગર બધાને મહાપ્રસાદી અને જો 2-4 કલાક આરામ કરવો હોય તો અહીંયા વ્યવસ્થા છે. આખી રાત સૂવું હોય તો પણ ભલે અને થોડી વાર સૂવું હોય તો ભલે. જમવા માટે સરસ મજાના ટેબલ, પોતાની હાથે જાતે પોતાને અનુકૂળ આવે એટલું ભોજન લઈ અને પાછા જાતે જ પોતાની હાથે જે થામ વાસણ છે એ ધોઈ અને એની જગ્યાએ રાખી દેવાના. એક પણ જાતનો ચાર્જ નથી. તો આપની ઈચ્છા અનુસાર કંઈ ભેટ દાન પેટી છે તો એમાં નાખી દેવાની. અહીંયા સૂવું હોય તો આ બાજુ વ્યવસ્થા છે. સરસ મજાના આવા ટેબલ છે જમવા માટેના. અને અહીંયા પોતાની જાતે આપણું બિસ્તર લઈ લેવાનું. આપણે જેવું અનુકૂળ આવે એવું ત્યાં સુધી, જ્યાં સુધી આપણે રોકાવું હોય ત્યાં સુધી રોકાઈ આરામ કરી અને જાતે નીકળી જવાનું. અહીંયા કોઈ પણ જાતની બીજી પૂછપરછ કે એન્ટ્રી નથી કરવામાં આવતી. ખાલી આપણો આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબર લખવામાં આવે છે, જેથી કરીને બહારના વટે માર્ગો આવે એના ધ્યાન રહીએ. તો આવો કંઈક અહીંયા આપા ગીગાનો આ ઓટલો છે, જે આપ જરૂર હોય તો ત્યારે એનો ઉપયોગ કરી શકો છો.